સો ગાઈસ નમસ્કાર. આ તે રોકાઈ ગયું રાઈટ? હા રોકાઈ ગયું. આ કોણ છે? ઓળખો ને કમેન્ટ કરો. વિદેશ જવાનો છે ટૂંક સમયમાં. એક આવું કોઈ પિક્ચર બનાવવાના છે આ લોકો બે જણા દારૂડિયા. આ બે જણા પિક્ચર બનાવવા કે છે. હવે કયું પિક્ચર બનાવવા કે છે એ કંઈ ખબર નથી મિત્રો. હેલો, પણ આ ગુજરાતી પિક્ચરમાં શૂટ થશે કે હિન્દીમાં શૂટ થશે એ જરા કમેન્ટ કરજો. કે આ લોકેશન જોઈ રહ્યા છે અત્યારે, ખૂબસૂરત લોકેશન જોઈ રહ્યા છે કે આ લોકેશન પર બનાવીએ કે કોઈ બીજી જગ્યાએ બનાવીએ, કેમ કે અત્યારે ઉનાળાનો માહોલ છે એટલે આ લોકેશન ખૂબ સારું રહેશે. એટલે આ લગભગ આ બંનેમાંથી કોણ હીરો રહેશે એ તો ખબર નથી અત્યારે, પણ લગભગ વિલન આ એક વિલન બનવા કે છે ને પેલો હીરો પણ હજુ હિરોઈનની તપાસ કરી રહ્યા છે. એટલે હિરોઈન મિત્રો કદાચ તમારી નજરમાં કોઈ હોય તો જણાવજો. ને આ જે દરિયો છે દરિયામાં કૂદવાનું છે હિરોઈનને, અને આ બંનેમાંથી જે પણ હીરો બને એને બચાવવા માટે કૂદવાના છે. એટલે મિત્રો જો કોઈ એવી સારી એક્ટિંગ કરી શકે એવી હોય તો જણાવજો, કેમ કે અહીંયા કંઈક અલગ પ્રકારનું પિક્ચર શૂટિંગ કરવાની વાત ચાલી રહી છે. અને અત્યારે લગભગ ડાયરેક્ટર સાહેબ પણ આવવાના છે, એ આવી જ રહ્યા છે. એટલે હમણાં પહેલાં તો કંઈ પાર્ટી કરશે, પછી વિચાર કરશે ને જોઈ રહ્યા છે. જોઈ શકો છો આ મોબાઈલમાં કંઈક જોવે છે, હા કંઈ જોઈ રહ્યા છે. પેલું શમશાન પણ છે આ બાજુ મિત્રો. આ જે શમશાન છે એ શમશાનને પણ કંઈક શૂટિંગમાં લેવાની વાત ચાલે છે. આ શમશાનમાં શું કરવાનું છે તમારે? એ કેવો રોલ કરવાનો છે? શમશાન માટે પણ માણસ જોઈએ છે આપણે. એક દિવસ બધા શમશાનમાં આવવાના છે. એક દિવસ શમશાનમાં બધા જવાના છે, પણ અત્યારે આ રોલ કરવાના છે. એટલે હવે આ વિચાર કરી રહ્યા છે કે કઈ રીતનો પ્લાન છે, આખું પિક્ચરનો પ્લાન તૈયાર કરી રહ્યા છે આ બે જણ. એટલે દોસ્તો હવે જલ્દીથી જલ્દી અત્યારે પિક્ચરનું નામ શું આવશે, કઈ રીતના સ્ટોરી તો મને ખબર નથી. લગભગ આ ઝાડ, આ હાનું ઝાડ છે આપણે? મવડો, દેશી મવડાની નીચે અત્યારે બેઠા છે. એટલે આ મવડાનું પણ લગભગ સીન આવશે, ડોળનું પણ કંઈક સીન આવશે. અને આખી સ્ટોરી તમે કંઈ કમેન્ટ કરજો. અને આ મને જોવાડી રહ્યા છે મિત્રો. આવી રીતે એન્જોય કરવાની વાત કરે છે, પણ પીધા પછી કઈ રીતની હાલત થાય એ આપણે જોઈશું. આ બંને જણ જે અત્યારે ચહેરા જોઈ રહ્યા છે તમને, એ પીધા પછી કેવા ચહેરા થશે એ પણ તમને જોવાડીશું. તો તમે મિત્રોને જરા એક સ્ટોરી તમારી જણાવી દો કે આ તળાવમાં કે આ નદી છે કે આ દરિયામાં કયું સીન કરવાનું છે તમારે? અંદર ભસકો મારે સીન કરવાનો. તો દોસ્તો અંદર હિરોઈન કૂદશે, પણ કઈ બાજુથી કૂદશે એ હજુ નક્કી નથી કર્યું. પણ કઈ બાજુથી કૂદશે, કે આ ઝાડ ઉપરથી કૂદશે કે પેલી બાજુ પણ તમે જોઈ શકો છો તળાવનો એન્જોય કરી રહ્યા છે અહીંયા બાળકો. અને આ બાજુ શમશાન પણ છે. તો હવે શમશાનનું સીન કઈ રીતનું લે છે. અને આ બાજુની લોકેશન પણ ખૂબ સુંદર છે. ને આ ઝાડ જે છે અત્યારે આ ડોળ લાગેલી છે. ડોળ એટલે કે મવડો છે ને, મવડો છે ને, મવડાના સાયા પર બેઠા છે. આ બંને મેન લીડ રોલમાં અને એક બીજા ડાયરેક્ટર સાહેબ ત્યાં બેઠા છે, દૂર બેઠા છે. ડાયરેક્ટર સાહેબને હું તમને જોવડાવું, કોશિશ કરી જોવડાવવાની, ઝૂમ કરીને તમને જોડવાની કોશિશ કરી. ડાયરેક્ટર સાહેબ ત્યાં બેઠા બેઠા કઈ હિરોઈન સાથે કોન્ટેક કરી રહ્યા છે બોલાવવાની, કઈ હિરોઈનને આમાં મોકો આપીશું અને કયા રીતનો પ્લાન કરીશું એવું વિચારી રહ્યા છે ડાયરેક્ટર સાહેબ. ત્યાં તમે જોઈ શકો છો થોડું તમને એમનો ચહેરો તો કદાચ ના ઓળખાય, પણ બેઠા છે એટલે એક બાજુ બેઠા છે. અને આ બંને એક હીરો ને એક વિલન બનવાના છે, પણ કયો વિલન ને કયો હીરો છે ને મિત્રો એ અત્યારે ખબર નહીં પડે. હજુ ડિસાઈડ અમે કર્યું નથી. અને હું લગભગ કેમેરામેન બનવાનો છું, પણ આ હજી કંઈક ડાયરેક્ટર ને બધું જાણે શું આઈટમ યાર હવે ફિલ્મોમાં બનાવે આપણને તો ખબર છે નથી, પણ પ્લાન કેવો છે એ ખબર નહીં. હિરોઈનને બોલાવવાની વાત કરી રહ્યા છે અને બજેટ એમનું થોડું લો છે, એટલે હિરોઈન પણ થોડી અહીંયાથી ગામડામાંથી જ બોલાવવાની છે. એટલે આ બંને જોઈ રહ્યા છે. એટલે હવે કોણ હીરો બનશે એ તો હવે ફિલ્મોમાં તમે જોજો, પણ એનું ટાઇટલ આપણે શું આપીશું? ભેજ ગઈ પાણી મેં, ભેજ ગઈ પાણી મેં ટાઇટલ આપવાનું નામ ચાલે છે.
હવે ભેંસ કઈ રીતે પાણીમાં જાય છે એ પણ આપણે મિત્રો જોઈશું. તો બના રહેજો અને અમારું આ ફિલ્મ બનશે, પણ આ જે વિડીયો બન્યો ને એને સપોર્ટ કરજો.